મોરબી જિલ્લાના માળિયા વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશનમાં આશરે 450 પોલીસ કર્મીઓની ટીમે ભાગ લીધો હતો અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન પોલીસે એક દેશી તમંચો, 23 કાર્ટ્રીજ તેમજ અન્ય ઘાતક હથિયારો જપ્ત કર્યા હતા। સાથે જ પેરોલ જમ્પ કરનાર અને વોન્ટેડ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે ડુપ્લિકેટ સોનાના બિસ્કિટને મામલે તેમજ વીજ ચોરીના કેસમાં પણ અલગથી કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત MV એક્ટ હેઠળ 36 વાહનોને ડિટેઇન કરી દંડ વસૂલવામાં આવ્યો હતો। આ સમગ્ર ઓપરેશનથી વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। કેટલા હથિયાર, કેટલા પોલીસને કઈ રીતે કોમ્બિંગ કરવામાં આવ્યું? ગયા મહિનામાં માળિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો અને એક 307 મુજબ જૂની IPC 307 મુજબનો ગુનો દાખલ થયેલો હતો। એમાં આર્મ્સ હથિયારનો પણ ઉપયોગ થયેલો હતો। તો અમારા રેન્જ IGP શ્રી કોરડિયા સરની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની પોલીસ સાથે અમે માળિયામાં આજે મેગા કોમ્બિંગ કરેલું છે। આ જે મેગા કોમ્બિંગ થયું એમાં 3 DYSP શ્રીઓ, 15 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 32 જેટલા PSI અને 400 જેટલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે। એમાં અમે સાથે સાથે BDDSની ટીમ પણ સાથે રાખેલી હતી। આ મેગા કોમ્બિંગ દરમિયાન અમને આપ જોવો છો એ પ્રમાણે એક પેરોલ જમ્પનો આરોપી, 2 નાસ્તા ફરતા આરોપી, લગભગ 36 જેટલા વ્હીકલનો અમે ડિટેન કર્યા છે। 11,500 જેટલો સ્થળદંડ કરેલો છે। PGVCLના 3 ગેરકાયદેસર કનેક્શન પણ અમને પ્રાપ્ત થયા છે। તો PGVCLના અધિકારીઓને બોલાવી એમની પણ આગળની કાર્યવાહી અમે કરાવી છે અને લગભગ એમના સર્વે મુજબ 8 લાખ જેટલો દંડ થશે। આપ જોઈ રહ્યા છો એમ અમને એક કટ્ટુ દેશી બનાવટનું હથિયાર અમને પ્રાપ્ત થયું છે। સાથે સાથે 23 જીવતા રાઉન્ડ પણ અમને પ્રાપ્ત થયા છે। 3 જેટલી એરગન છે, બીજા ભાલા, નાના મોટા ચપ્પા, તલવાર, ધોકા અને અન્ય એક સોનાના બિસ્કિટ, ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ લેવી, એની આગળની પૂછપરછ અમે કરીશું કે આનાથી કોઈ આવી જ રીતે સોનાના બિસ્કિટ કોઈ ગેરકાયદેસર રીતે ચીટિંગ કરેલું છે કે કેમ, તો એ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમારી અત્યારે કામગીરી ચાલે છે। આગામી જે તહેવાર આવે છે, રથયાત્રા, એ અનુસંધાનમાં પણ અમે ફૂટ પેટ્રોલિંગ કરેલું છે। તો એ આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ અમે ગુનો દાખલ કરીને પછી આપણે જણાવીશું। મારી ધારણા મુજબ આ મેગા કોમ્બિંગ આ પ્રકારે છે। સાથે સાથે બીજા અન્ય 3 ગામમાં પણ અમે એક PI, 2 PSI અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે, અને ત્યાં પણ 3 ગામનું એક સુપરવિઝન DYSP શ્રીએ કરેલું છે। તો ત્યાંથી પણ અમને આ અલગ અલગ કામગીરી અમે કરેલી છે। ભવિષ્યમાં જે રથયાત્રા આવી રહી છે એના અનુસંધાનમાં પણ અમે ભવિષ્યમાં કામગીરી કરીશું।